આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી। આ 76 દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ અને માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે। આ દરખાસ્તની અંદર એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં શાક માર્કેટના થડાઓ છે, ફ્લાવર માર્કેટ, શાક માર્કેટ, ખડપીટ, જેમાં જૂનો દર માસિક 500 રૂપિયા હતો। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા 500 ના 1000 કરવા અને સફાઈ કર 500 રૂપિયાની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર શ્રીઓની સાથે સંકલન બાદ જે 500 ના 1000 રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે 500 રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર 500 રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે। કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 1,16,31,12,790 એટલે કે 116,31,00,000 જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર 18 વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે। ન્યારી ફિલ્ટર પ્લાન્ટની અંદર 25 mld નો જે નવો પ્લાન્ટ બનાવવાનો છે તેના દ્વારા જે નવું રાજકોટ છે, જે કાલાવ રોડ ઉપર જે નવું રાજકોટ વોર્ડ નંબર 10, 11, 12, વોર્ડ નંબર 9 આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી છે। રીડેવલપમેન્ટની આની વાત છે, 10 કિલોમીટરનો એરિયા છે, ત્યાં દબાણો પણ ખૂબ છે, સાથે સાથે જે સાયકલ ટ્રેક છે એ પણ અનયુઝ છે, શું કહેશો આની? રાજ્ય સરકારની એક સંસ્થા છે, રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના 7 મહાનગરોની અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના 100 ફૂટના, 150 ફૂટના, 200 ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય છે એ રોડ આજે આપણે જોઈ શકીએ કે જે આપણો જે 150 ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પહેલા બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો, નાનું મોટું ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ છે, ક્યાંક પાણી ભરાય છે, ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે। આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સીની પણ એક દરખાસ્ત હતી જે આજે મેં મંજૂર કરી છે। ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડીની વચ્ચેનો જે આખો જે કોરિડોર છે આ કોરિડોરને જે હૈયાત 150 ફૂટ રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો, કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું, ક્યાં જરૂર છે અંડરબ્રિજની, ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજની, અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સર્કિટ ગાંધીનગર હાઈવે, સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ, સિંધુ ભવન રોડ, સીજી રોડ, રિલીફ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો। નવા રાજકોટની નવી કાયાપલટ માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે, જેના માટેની એક દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી જેવું આજે મંજૂર થયું છે, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે।